કે સમગ્ર જિલ્લામાં પશુપાલન શિબિર થાય અને એ શિબિરના માધ્યમથી આપણને લોકોને જાણકારી પ્રાપ્ત થાય. આજે સરકાર શું કામ કરી રહી છે, ભૂતકાળ શું હતો, વર્તમાન પરિસ્થિતિમાં ક્યાં છીએ અને આવનાર સમયમાં શું કરી શકાય, અને ટેકનોલોજી સાથેનું કામ જ્યારે જિલ્લાના અધિકારીઓ કરતા હોય કે આ લાભ અમારા સિદ્ધપુર તાલુકાને પ્રાપ્ત થયો છે. આજે મને કહેતા એ પણ વાતનો આનંદ છે કે પશુપાલન અધિકારીશ્રીઓની ટીમ એક કામ કરે છે. હમણાં તમે બધાએ જોયું હશે કે આપણા ઉપર બહુ પૂરની અને બહુ બધું કહી શકાય કે એમાં ખાસ કરીને રાધનપુર, સાતલપુર તો હવે બહુ વરસાદ પડ્યો, પશુઓ માટેની બહુ તકલીફ પડી, એમાં ખડા પગે રહીને કામ કર્યું હોય તો આ અધિકારી ટીમે કરી છે. અને એમનો જે લક્ષ્ય હોય છે એ લક્ષ્ય કૃત્રિમ જે બીજદાનનો છે એ પણ એમણે 100% કર્યો છે. એમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું. તેની સાથે સાથે હું તમને એટલા માટે કહું છું, પૂરો બાંધીએ, ઘેર લાવીએ, કેટલી બધી તકલીફ પડે. આજે મને ટેકનોલોજીથી સમજતો હતો કે દરેક ક્ષેત્રે હું ગણાવવા બેસું તો ઘણી બધી સરકારની સહાયો છે, પણ દરેક ક્ષેત્રે સહાય આજે સરકાર આપી રહી છે. એટલા માટે કે પશુપાલન ભાઈઓને એમાં વધુમાં વધુ ફાયદો થાય. ટેકનોલોજીનો આજની 21મી સદી ડિજિટલ દુનિયાનો ઉપયોગ થાય અને આપણા લોકો કેવી રીતે સારી સુવિધાથી પશુપાલન ભાઈઓને આવક સાથે પશુપાલન લોકોને પણ પશુઓને પણ સારી સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા સરકાર આજે કરી રહી છે. મને હમણાં હું ટેકનોલોજી સમજતો હતો, પહેલા આપણે કોઈ ભેંસ કદાચ લોખંડ ખાઈ જાય તો આપણને ખબર ના પડે કે શું થયું છે. અત્યારે મને સાહેબ એક ટેકનોલોજીથી બતાવવું ને સાહેબ આપણા પાસે એક મશીન છે, કાંઈ પણ હોય આપણને ખ્યાલ આવી જાય કે આવી સુવિધાનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ત્યારે આપ સૌને મારે કહેવાનો મિનિંગ એ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને આજે કેન્દ્રમાં બેઠા છે અને પશુપાલન ભાઈઓને કેવી રીતે સુવિધા રહે, કેવી રીતે એની વસ્તુઓ બને, એને ડબલ ભાવ કેવી રીતે મળે, ટેકનોલોજી સાથેના એવા અનેક પ્રકારના કામ આજે કરી રહ્યા છે. આદરણીય અમારા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ સહકારી ક્ષેત્રે પણ આપણે ડેરીઓને કેવી રીતે અદ્યતન બનાવી શકાય, ડેરીઓ માત્ર દૂધ નહીં, દૂધમાંથી કેવી રીતે બનાવટ બનાવી શકાય અને એના ભાવ કેવી રીતે સારા પ્રાપ્ત થઈ શકાય એ અમૂલના માધ્યમથી માત્ર ભારત નહીં પણ દુનિયાના અનેક દેશોમાં સહકાર લઈને જ્યારે આપણે આગળ વધતા હોઈએ ત્યારે ચોક્કસ એના તરફ આગળ વધી શકાય. હજી આપણે ત્યાં ઘણું બધું આગળ વધવાનું છે. આપણી બહેનો ભાઈઓ ઘણા પ્રકારનું કામ કરે છે. હું અધિકારીશ્રીઓને પૂછતો હતો કે આજથી 20-25 વર્ષ પહેલા મેં ફોરેનના 5-7 દેશોની અંદર જે ટેકનોલોજી જોઈ છે એ ટેકનોલોજી આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ધીમે ધીમે ડેવલપમેન્ટ કરી રહ્યા છે. આવનાર સમય તમે બધા જાણો છો કે અત્યારે અમેરિકા સાથેની જે આપણું ટેરિફની જે વાત ચાલે છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નક્કી કર્યું છે કે મારા પશુપાલન ભાઈઓ માટે કોઈ પણ ક્ષેત્રે ક્યાંય સમાધાન નહીં. કેમ કે જો આપણે અમેરિકાથી દૂધ આવવા દઈએ તો તમને એટલા બધા ટેકનોલોજીનું કહું છું કે અમેરિકાની દૂધની પડતર અને આપણી પડતર દુનિયામાં એ લોકો જે પશુપાલન રાખે છે, હમણાં જેમ કહેવામાં આવ્યું કે આપણે 2 લાખ ગાયો છે, આપણે ગાયોમાં 33,000 કરોડ દેવતાઓ આપણે ગાય માતાને પૂજીએ છીએ. આપણે એને દૂધ માટે નહીં પણ એ આપણા ભગવાન છે એ સ્વરૂપે આપણે પૂજીને જ્યારે ચાલતા હોઈએ ત્યારે એ જ ગાય જો અમેરિકામાં હોય તો તમને નવાઈ લાગે કે એને તો એ દૂધ ઉત્પાદન કરનારનું મશીન સમજે છે અને એ પ્રકારનું મશીન સમજે છે કે દૂધ કેવી રીતે વધારે આપે. એના માટે નોનવેજ ખવડાવવું પડતું હોય તો પણ એ લોકો ખવડાવે છે અને દૂધનું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા જ્યારે થતી હોય ત્યારે આપણે એની કમ્પેર કરવી હોય ભૌતિક દ્રષ્ટિએ તો આપણે ના કરી શકાય એવી સ્થિતિ છે. ટેકનોલોજીમાં એ પ્રકારની ટેકનોલોજી ગોઠવે છે કે કમ્પ્યુટર હોય,
ભેંસો બાંધેલી હોય, દરેક ભેંસના ઉપર એક કમ્પ્યુટર હોય, એની અંદર લખ્યું હોય કે આજે 9 લીટર દૂધ આપે છે, 9 માંથી 10 કેવી રીતે થાય, 11 કેવી રીતે થાય, ડૂબાઈ જાય, મોટા મોટા ટેન્કરો ભરાઈ જાય, એવી દુનિયા સાથે આપણે હરીફાઈ કરીને ચાલવાનું. માટે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ વિચારે છે કે આ સાથે મારે ચાલવું હોય તો સરકાર ચાલે, અધિકારીશ્રીઓ મહેનત કરે, પણ જ્યાં સુધી આપ લોકોએ જાગૃતિ આપણે બધાએ પણ લાવવી પડશે. સરકાર તમને નાની મોટી સબસિડી આપે, પણ અત્યારે પશુને પણ આપણે પહેલા પણ રાખતા હતા, પણ આજે પણ એ જ પશુને જેમ આપણા ઘરની અંદર આપણા કોઈ વ્યક્તિને ઉછેરીએ છીએ, મોટો કરીએ છીએ, એ પ્રકારની વ્યવસ્થા આપણે પણ કરવી પડશે. આપણે એની એટલી જ કાળજી રાખવી પડશે, એટલી જ સુવિધાઓ રાખવી પડશે, એટલું ડેવલપમેન્ટ આપણે કરવું પડશે. સરકાર તમને ઘણા બધા ક્ષેત્ર શેડો બનાવીને કંઈક આ વસ્તુઓ લાવો તો આટલા રૂપિયા તમને સબસિડી મળશે, એવી અનેક પ્રકારની વ્યવસ્થા જ્યારે થતી હોય ત્યારે આપણે બહાર આજે રિસર્ચ કરીને આપણા દૂધના ભાવ કઈ રીતે ડેવલપમેન્ટ થાય, એના માટે આપણે 2047 સુધી કેવું ડેવલપમેન્ટ ક્યાં ક્યાં થશે, એના ઝોન કેવા હોય, એ નીતિ આયોગની અંદર આજે પણ જ્યારે નક્કી થતું હોય ત્યારે આપણે આપણો સહકાર જો આપણે નક્કી કરીએ તો કરી શકાય હોય. અને આપણે કોઈ આવે સંબંધ કરવા તો આપણે કહેતા કે મારે 50 વીઘા જમીન છે, આટલી ગાયો છે, ભેંસો છે. હવે જમાનો બદલાઈ ગયો છે, ભૂલથી જો એમ કહીએ કે મારે ભેંસો છે, આ છે, તો શું થાય? પરિસ્થિતિ બદલાણી જ. આ 21મી સદી તમને બધાને નવાઈ લાગે કે અહીંયા આગળ જ્યારે ઉમિયા ફરું છે ત્યારે આખા ગુજરાતમાં કોઈ ઇતિહાસ બેસાડ્યો હોય તો પાટીદાર સમાજે બેસાડ્યો. પહેલાની બહેનોએ કેટલી બધી મહેનત કરી છે તેની કોઈ કલ્પના ના. માણસ અહીં મહેનત કરે, પેઢીમાં જાય, સાચે ખેતરમાં આવે ત્યારે બધા સુખી થઈ શકાય, સંપન્ન થઈ શકાય. કોઈ દિવસ મહેનત વગર પ્રાપ્ત કરી શકાય નહીં. પણ જમાનો પલટાય તો આપણે પણ પલટાવવું પડે, આપણે પણ સિસ્ટમમાં ડેવલપમેન્ટ થવું પડે. એનો જો લાભ લઈએ તો ડેવલપમેન્ટ થાય. જો ફોરેન વાળા કરી શકતા હોય તો આ ભારત છે. આપણી જે સ્થિતિ થઈએ આજે આપણે જે સ્થિતિમાં છીએ તો અગર આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એવું કામ કરી રહ્યા છે કે દુનિયામાં ધીમે ધીમે આગળ વધતા વધતા દુનિયાની ચોથી મહાસત્તા આપણે બની ચૂક્યા છે. 2030માં આપણે ત્રીજી મહાસત્તા બનવાના છીએ, વિશ્વગુરુ બનવાના છીએ. આપણે જે કહેતા હતા ને કે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરીને વસુધૈવ કુટુંબની જે ભાવના છે આપણી કે વિશ્વ એ આપણો પરિવાર છે, એ પરિવાર સાથે ચાલી શકાય એ પ્રકારનું ડેવલપમેન્ટ આપણે કરી રહ્યા છીએ. અને જો કરવું હોય તો કોઈકને કોકે આગળ આવવું પડે, કોઈકને કોકે ડેવલપમેન્ટ કરવું પડે. તો આપણે સામૂહિક ઢોરણા રાખી શકાય. આજના જમાનામાં કાંઈ નવું નથી. બાકી બહેનો કેમ ડરે છે? ઘેર ભેંસ હોય, થોડો કચરો પડે, આ થાય, તે થાય, બીજું થાય. આ વિજયભાઈના ફાર્મ ઉપર તમે જાઓ, કેવું સરસ ચોખ્ખું ડેવલપમેન્ટ હોય, પણ 50-100 ઢોરો હોય તો આપણે એક સામૂહિક રીતે બધા ઢોર એક ઠેકાણે ના બાંધી શકાય. સરસ પંખો લટકાયો હોય, આપણે પણ મેં કીધું કે કમ્પ્યુટર આજે એની તો ટૂંક સમયમાં આવશે, પણ ટેકનોલોજીનો લાભ ગુજરાતમાં, ભારતમાં કહે છે કે ગુજરાત એક વિકાસ મોડેલ છે. અમારા અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પ્રકારની ટેકનોલોજી વિકસાવે છે, એ પ્રકારનું ડેવલપમેન્ટ કરે છે કે કેવી રીતે આગળ આવી શકાય, કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય. તો સામૂહિક રીતે ખેતી, સામૂહિક રીતે પશુપાલન અને એ જ બધી વસ્તુઓ ભેગી થાય. સરસ ફેક્ટનો હવે તો જમાનો એવો થઈ ગયો છે, આપણા તો ચીપ બનવાની છે. તમને બધાને ખબર છે ને કે સેમી કન્ડક્ટર દુનિયાના 5 દેશોની અંદર છે, એમાંનો હવે આપણો ભારત દેશ પણ સેમી કન્ડક્ટરમાં જોડાઈ ગયો. એ બધી ટેકનોલોજીનો લાભ આપણને ચોક્કસપણે મળવાનો છે. હું અધિકારીશ્રીઓને કહું છું કે એકવાર એક ગામ, આપણે હિંમતનગર બાજુ કંઈક એવું એક ડેવલપમેન્ટ તો છે, પણ પાટણ જિલ્લાની અંદર એક ઉદાહરણ ગામ બનાવીને સરસ સામૂહિક પશુપાલન હોય, એને કેવી રીતે જાળવી શકાય. હવે તો આપણા ટેક્સ તો મારીએ જ છીએ ગાયો ભેંસો ઉપર, કોઈ લઈ જવાનો પ્રશ્ન નથી. તો સમય બચશે, મહેનત બચશે, સામૂહિક થયેલી વસ્તુઓ આપણને ઉપયોગી થતા થશે. આપણી મહેનત
એ બીજે કંઈક કામ લાગશે. અને જો આવું ડેવલપમેન્ટ થાય તો આવનાર સદીની અંદર આપણે પણ મુકાબલો કરી શકીશું. કેટલા દાડા આપણે કોઈને રોકી રાખી શકીશું? ભાઈ ના આવતા દૂધ ના. અત્યારે આપણો દેશ આ પશુપાલન ભાઈઓ માટે, કૃષિવાળા ભાઈઓ માટે, ખેડૂતો માટે, એન્જિનિયરિંગ માટે આપણો દેશ આજે પણ ઝૂકતો નથી. ગમે તેટલી ટેરિફ ભોગવવી પડે તોય પણ એની સામે જો આપણે સપોર્ટ કરીએ, આપણે ડેવલપમેન્ટ કરીએ તો આવનાર સમયમાં આપણે સારું સેટઅપ કરી શકાય. માટે હું અધિકારીશ્રીઓને કહું છું કે આ મારો વિષય છે, મને ગમતો વિષય છે, તમે બધા મને કહેજો, હું તમને સપોર્ટ કરીશ. પણ એક ગામ આપણે દત્તક લઈને એની શરૂઆત કરવી છે, પછી ધીમે ધીમે આપણું જોઈને બીજા લોકો કરે એ મારી ઈચ્છા છે. આજે વિશેષ કંઈ કહેતા ફરીથી અધિકારીઓની ટીમને એટલા માટે બિરદાવું છું કે એમને કીધું ને કે કેટલું દૂધ ગણાવડાયું આપણને 8 કરોડ. આપણે એક લક્ષ્ય બનાવવું જોઈએ. હું અધિકારીશ્રીઓને કહું છું, અમે બધા બિઝનેસમેન શું કરીએ, તમે લખીએ 2025માં અમારું ટર્નઓવર 5000 કરોડ રૂપિયા હતું, તો અમે 20% ગ્રોથથી, 10% ગ્રોથથી પ્રોફિટમાં કેવી રીતે વધી શકાય એવો એક ગ્રોથ રેશિયો રાખીએ છીએ. તો આપણે અહીંયા આગળ એવો સરસ રેશિયો ના બનાવી શકાય કે ભાઈ પાટણ જિલ્લા આજે 8 કરોડ છે તો આવતી ફેર આપણે 10% કે 20% ગ્રોથથી એટલા પશુપાલનનું દૂધ વધે અને એ કેવી રીતે કરી શકાય. તો સમગ્ર ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ અત્યારે ગાયો ભેંસો આપણી બાજુ જ રાખે છે, પેલી બાજુ તો બધા ધીમે ધીમે ઓછું કરવા મળ્યા છે. તો આપણે ફરીથી આપણી પશુપાલન, આપણી બહેનો, આપણા લોકો જ્યારે એના પર જીવન ગુજારતા હોય અને ચાલતા હોય ત્યારે એમની જિંદગીમાં કંઈક સુખ સંપન્ન પેદા કરી શકાય એ આપણે સામૂહિક ટીમથી કામ કરવું જોઈએ. આજે વિશેષ નહીં કહેતા પશુપાલન ભાઈઓને કહું છું કે જે આજે વર્તમાનમાં જે અહીંયા આગળ આપણને કહે ને એ આપ સાંભળજો, ઘેર જઈને અમલ કરજો અને બીજા લોકોને કહેજો એવી આપણી પાસે અપેક્ષા રાખું છું. અમારી ટીમ દક્ષિણ માર્કેટની અંદર બેસીને કામ કરે છે કે ભાઈ કોઈને પશુપાલન લગતા કોઈ પણ સહાયના ફોર્મ, કોઈને કાંઈ જોતું હોય તો આ કનુજીભાઈ કરે છે. એ પણ વધુમાં વધુ કરે, લાભાર્થ મળે અને આપણો તાલુકો, આપણો મત વિસ્તાર 100% લાભ લે એ સિદ્ધાંત સાથે જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે આપણે બધા સહકારથી કામ કરીએ એ અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. તમે જોઈ રહ્યા છો જી ટોક્સ ન્યૂઝ. સાચી ખબર, સાચી દિશા.